हेलो विद्यार्थी मित्रों, वशिष्ठ नीट डेडिकेटेड नीट एकेडमीना ऑनलाइन प्लेटफॉर्म में तमारू हार्दिक स्वागत है। आज आपणे फिजिक्स सब्जेक्ट में नीट 2016 ना पेपरનું સોલ્યુશન करवाना है। तो चालो आपणे સોલ્યુશન करिए। तो डेडिकेटेड नीट एकेडमीना ऑनलाइन प्लेटफॉर्म में तमारू हार्दिक स्वागत है। मित्रों आगे वधीए। तो नीट 2016 फिजिक्स पेपर विथ सोल्यूशन आपणे जोईए। चालो तो सौथी पहलो क्वेश्चन, आकृति में दर्शाव्या अनुसार 2 माइक्रोफेरेडना केपेसिटर ने चार्ज करेलू है। ज्यारे कड़ एस, आ जे कड़ एस है एने आपणे बिंदु 2 साथे जोड़ीए त्यारे गुमावाती ऊर्जा केटली थाय? तमारे केटली गुमाववानी छे ऊर्जा? पहला तमे आ कड़ने एक साथे जॉइन करो छो अने पछी 2 साथे जॉइन करो छो, तो आ दरमियान केटली ऊर्जा गुमावाशे? मित्रों तमे आ दाखला गणो एना पहला हूँ तमने एक ट्रीक आपवा मांगू छूँ कि नीटनी अंदर सारो स्कोर करवो होय फिजिक्स सब्जेक्टनी अंदर तो आपणी पासे 3 वस्तु होवी जोईए। सौथी पहली वस्तु आवे छे कॉन्सेप्ट। तमे फिजिक्स सब्जेक्ट में कोईपण दाखलो जोवो तो ए दाखलाने पहला समजवो पड़े कि आ एक्जाम्पल कया चेप्टरमांथी छे अने एनो कयो कॉन्सेप्ट कयो टॉपिक ए चेप्टरमां आववानो छे। आ पहली वस्तु होवी जोईए क्लियर कि दाखलो जोईने समजीने ए कया चेप्टरनो छे अने ए चेप्टरमांथी कया टॉपिकनो छे ए पहला खबर पड़वी जोईए। बीजी वस्तु, एक वखत टॉपिक खबर पड़ी जाए पछी एनुं सूत्र तमने आवडવું જોઈએ અને લાસ્ટ એ સૂત્ર તમને આવડી ગયું છે પછી એમાં કિંમત મૂકીને એનું સાદુરૂપ આપતા તમને આવડવું જોઈએ। જો આ 3 વસ્તુ તમને આવડી જાય, કોન્સેપ્ટ કયા ચેપ્ટરનું છે એ, પછી એનું સૂત્ર અને ત્રીજું એનો ઉપયોગ કરતા આવડી જાય તો ફિઝિક્સમાં દરેક દાખલા તમને આરામથી આવડી શકે। તો જોઈએ આમાં। તો સૌથી પહેલા આપણે શું કરીએ, આ સ્વિચને એક સાથે જોઈન કરીએ અને ઉર્જા શોધીએ। પછી આ સ્વિચને 2 સાથે જોઈન કરીએ અને ઉર્જા શોધીએ અને પછી એની પ્રતિશત ફેરફાર આપણને કીધો છે તો આપણે સાપેક્ષ ત્રુટિ શોધીને પ્રતિશત ત્રુટિ શોધી લઈશું આપણે। તો જોઈએ તો સૌથી પહેલા આપણે એક સાથે એને જોઈન કરીએ તો એક સાથે જોઈન કરો તો ઉર્જા કેટલી આવે? તો U1 ઇઝ ઇક્વલ ટુ, તમારી પાસે કેપેસિટર 2 માઇક્રોફેરાડે છે, તમારી પાસે વોલ્ટેજ છે બરાબર, તમે અહીંયા જોડો છો તો કેપેસિટર ચાર્જ અવસ્થામાં આવશે તો એની ઉર્જા ધારો કે આપણે विद्युतभार लीए क्यू स्क्वेर बाय 2c। केपेसिटर 2 है तो आपणे क्यू स्क्वेर छेद में 2 × 2 एटले 4 माइक्रोजूल तमे कही शको। सॉरी माइक्रोजूल नहीं, अहींया माइक्रोफेराडे है तो दसनी 6 जूल तमे कही शको छो। हवे नेक्स्ट, તમે જ્યારે આ સ્વિચને 2 સાથે જોડો છો તો તમારી પાસે 2 કેપેસિટર થશે, એક આ 2 અને એક છે 8। આ બંને સમાંતરમાં થશે। તમે આકૃતિ બનાવો તો કેવી બનશે કે આપણી પાસે આ 2 અને અહીંયા આવશે 8, આ 2 અને આ 8 તમે સમાંતરમાં જોઈ શકો છો। તો હવે નવું કેપેસિટર થશે 10। તો અહીંયા તમે જોઈ શકો U2 બરાબર, ખાસ સમજો અહીંયા જે વિદ્યુતભાર આ 2 કેપેસિટર ચાર્જ ટાઈમમાં વપરાય છે એ જ વિદ્યુતભાર આમાં થવાનો છે ડિવાઈડ। તો તમે કહી શકો કે આખો વિદ્યુતભાર તો થશે કેટલો ભાઈ? કેપિટલ ક્યુ જેટલો જ। તો કેપેસિટરમાં તમે સમાંતરમાં જોડો છો તો જે ઉર્જા તમે લખવાનો છો અત્યારે એમાં વિદ્યુતભાર તો સેમ જ રહેવાનો છે તો થશે ક્યુ સ્ક્વેર બાય 2c ડેશ, કારણ કે c ડેશ એટલે બેનું સમાંતર જોડાણ। તો સમાંતર જોડાણમાં 2 + 8 એટલે થશે 10 તો થશે અહીંયા ક્યુ સ્ક્વેરના છેદમાં 20 માઇક્રો છે 10ની 6। તમે આમાં પણ 10ની 6 આવવાની છે, આમાં પણ 10ની 6 ઘાત આવવાની છે તો તમે 10ની 6 ઘાત ના લખો તો ચાલે, વાંધો નહીં। તો આપણે શું કરશું હવે, તો આપણે આમાંથી 10ની 6 ઘાત કાઢી નાખીએ કારણ કે જે વસ્તુ દરેકમાં આવવાનું છે એ કેન્સલ થઈ જ જવાનું છે તો ખાલી અહીંયા જૂલ આપણે લખશું। તો આ થઈ ગઈ શરૂઆતની ઉર્જા તમારી અને આ થઈ ગયા 2 સાથે જોડો ત્યારની ઉર્જા। तो हवे आपणे प्रतिशत त्रुटि शोधवानी छे तो पहला सापेक्ष त्रुटि शोधी लीए। डेल्टा U छेद में U1, डेल्टा U एटले U1 - U2 छेद में U1 तो अपनी पास U1 केटलू क्यू स्क्वेर बाय 4 माइनस क्यू स्क्वेर बाय 20 आखाना छेद में U1 क्यू स्क्वेर बाय 4 तो डेल्टा U बाय U1 अहींया लसा आवशे 20 तो अहींया गुणवा पड़े 5 तो 5 क्यू स्क्वेर माइनस क्यू स्क्वेर એટલે આવશે 4 ક્યુ સ્ક્વેર બાય 20 આખાના છેદમાં
Q²/4 Q² તમારું કેન્સલ આઉટ થઈ જાય બરાબર. તો અહીંયા થઈ જાય તમારું આ ઉપર છે એટલે 16/20. તો તમે કહી શકો છો 4/5. આ થયું સાપેક્ષ ત્રુટિ. આપણે સુધી છે ઓપ્શનમાં પ્રતિશત ત્રુટિ છે તો આને 100 વડે ગુણવાનું છે ખાલી મલ્ટીપ્લાય બાય 100 તો થશે 4/5 ઇન્ટુ 100 બરાબર. તમે ગુણાકાર કરજો તો આન્સર આવશે 80%. સી ઓપ્શન તમારું આવશે. આ રીતે તમને જો ખ્યાલ પડે કયું કોન્સેપ્ટ છે અને કયું સૂત્ર છે સાદું તમે આરામથી કરી શકશો. તો આ થઈ ગયું ફર્સ્ટ. પછી નેક્સ્ટ જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે આઉટપુટ 1 મેળવવા માટે સાચું ઇનપુટ કયું હોવું જોઈએ. આપણે અહીંયા 1 મેળવવાનો છે તો તમારી પાસે ઇનપુટ શું હોવું જોઈએ. તો આમાં શોર્ટકટ ખબર પડે મિત્રો. આ બધા આમ તો ચેક કરવા પડે કે ABC તમે લઈને જુઓ તો શું ખબર પડે. પણ ઓપ્શન ઉપરથી ઘણી વખત ડાયરેક્ટ ખબર પડી જાય કે આને કહેવાય છે એન્ડ ગેટ. આ જે છે કયો ગેટ છે ભાઈ એન્ડ ગેટ. તો જો તમારે અહીંયા 1 જોઈતું હોય તો એન્ડ ગેટમાં ગુણાકાર થવાનો છે. તો એન્ડ ગેટમાં ફરજિયાત આ તો 1 જ હોવું જોઈએ તો જ ગુણાકાર તમારો 1 થશે. અહીંયા આ ગમે તેવા ચાલે આ ગમે ત્યાં હોઈ શકે એબીનું મૂલ્ય પણ સી ફરજિયાત શું હોવું જોઈએ 1. તો આમાં સીમાં જો ખાલી 1 આમાં જ આવે છે તો તમે ડાયરેક્ટ લખી શકો છો અહીંયા સી ઓપ્શન આવશે. જો આ બીજા કોઈ ઓપ્શનમાં 1 હોત તો તમારે ચેક કરવું પડે પણ આમાં સી ઓપ્શનમાં જ ખાલી 1 છે અને જો આ 1 હોય તો જ એનો 1 થવાનો છે બાકી થવાનો નથી. તો અમે આ ચેક કરી શકો તમે A1 B0 તો આ થઈ ગયું 1 B થઈ ગયું 0. આ કયો ગેટ છે મિત્રો ઓર ગેટ. ઓર ગેટમાં થાય સરવાળો તો અહીંયા મળશે તમને 1. તો આ 1 અને 1 થઈ ગયું જવાબ 1 તો સી ઓપ્શન તમારો આવશે બરાબર. તો આન્સર થઈ ગયો આપણો સી. એટલે ઘણી વખત એક ઓપ્શનમાં ડાયરેક્ટ જવાબ મળી શકે પણ જો કોઈ બીજા ઓપ્શનમાં પણ 1 હોત આ 3માંથી કોઈ પણમાં સી તો તમારે ફરજિયાત ચેક કરવું પડે દરેક ઓપ્શન બરાબર છે. નેક્સ્ટ જો ત્રીજો એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ 100 સેન્ટીમીટર છે તથા તેના 2 છેડા વચ્ચે ચોક્કસ પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડેલ છે. 2 કોષોને પ્રથમ સહાયક અને પછી વિરોધકમાં 2 કોષોને પ્રથમ સહાયક અને પછી વિરોધકમાં જોડવાના છે. તો તટસ્થ બિંદુ ધન છેડેથી અનુક્રમે 50 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર મતલબ સહાયકમાં જોડો તો તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટર અંતરે મળે અને વિરોધકમાં જોડો તો 10 સેન્ટીમીટર અંતરે મળતું હોય. તો બંને કોષોના EMFનો ગુણોત્તર શોધવાનો છે. તો સહાયક હોય તો કોષોનો થાય સરવાળો વિનાશક હોય તો બાદબાકી. તો આપણને ખબર છે E ચલે છે L તો સહાયકમાં લખવું હોય તો લખી શકો E1 + E2 બરાબર L1 એટલે કે 50 અને E1 - E2 બરાબર 10. તમે લોપ કરીને પણ E1 E2 શોધો પછી ગુણોત્તર કરો તોય ચાલે અથવા હમણાં ગુણોત્તર કરી નાખો તોય ચાલે. તો આપણી પાસે ગુણોત્તર કરી શકીએ એવા છીએ આપણે. તો શું થઈ જાય E1 + E2 છેદમાં E1 - E2 બરાબર 5. આને સામે જવા દો તો થઈ જાય E1 + E2 બરાબર 5E1 - 5E2. હવે આ E2 આવે મતલબ 6E2 અને આ E1 પેલી બાજુ જાય તો 4E1 બરાબર 6E2. તો E1/E2 બરાબર 6/4 મતલબ 3/2. તો આન્સર આપણો આવશે 3/2. સી ઓપ્શન તમારો જવાબ થયો. આ રીતે સિમ્પલ કોન્સેપ્ટ સમજવાના છે મિત્રો. જ્યારે કોઈ ધાતુની સપાટી પર લેમ્બડા તરંગલંબાઈના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે તે સ્ટોપિંગ પોટેન્શિયલ V તરંગ લંબાઈ લેમ્બડા તો સ્ટોપિંગ પોટેન્શિયલ V. પણ જો સપાટીને 2 લેમ્બડા તરંગલંબાઈવાળા વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ V/4 મળે છે બરોબર. તો થ્રેશોલ્ડ તરંગલંબાઈ શોધવાની છે. આપણી પાસે 4 ઓપ્શન છે 5 લેમ્બડા 5/2 લેમ્બડા 3 લેમ્બડા અને 4 લેમ્બડા. તો ગણી આપણે તરંગલંબાઈ લેમ્બડા યાદ રાખજો તો સ્ટોપિંગ પોટેન્શિયલ V. તરંગલંબાઈ 2 લેમ્બડા તો સ્ટોપિંગ પોટેન્શિયલ V/4. જોજો હવે તો શું છે આપણી પાસે સૂત્ર EV બરાબર HF એટલે કે hc/લેમ્બડા -50 સૂત્ર છે આપણી પાસે. તો આપણે જોયું તો તરંગ લંબાઈ લેમ્બડા હતું તો સ્ટોપિંગ પોટેન્શિયલ V
बीजू समीकरण बनावीए आ समीकरण 1 बीजू समीकरण जो स्टॉपिंग पोटेंशियल v/4 होय तो आपणी पासे तरंग लंबाई 2 लेम्डा हती -50 समीकरण नंबर 2 बराबर। तमे गुणोत्तर करी शको आमां तो गुणोत्तर तमे करशो बहनों तो ईवी कैंसल थई जाए 4 ऊपर जशे तो वच्चे अहींया 4 बराबर hc/λ -50 छेदमां hc/2 લેમ્ડા -50 आ 50 सामे जवा दो तो शुं थशे 4 टाइम्स hc/2 લેમ્ડા -4 50 बराबर hc/λ -50 आ hc/λ તમે આ બાર લાવો तो अहींया थशे तमारा 2 hc/λ -hc/λ એટલે આવી जशे अहींया hc/λ आ -450 पीले बाद जशे तो थशे 350 હવે 50 ની જગ્યા પર શું લખી શકો 3 hc/λ 0 तो अहींया hc તમારું કેન્સલ થઈ જાય તો વચ્ચે अहींया શું 1/λ बराबर 3/λ 0 तो આપણે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધવાની છે તો જવાબ આવશે તમારો 3 લેમ્ડા ધીસ ઇઝ યોર આન્સર बराबर। तो ऑप्शन सी 3 લેમ્ડા તમારો જવાब। नेक्स्ट पांचमो एकबीजा में मिश्रण न थई सकता होय तेवा प्रवाहीओ के जेमनी घनता रो तथा एन रो जे एन ग्रेटर देन 1 छे जे कोई पात्र में भरेला छे आवुं एक पात्र छे आपणी पासे एमां आपणे भरेला छे एमां दरेक प्रवाहीनी ऊंचाई h छे एल लंबाई अने डी घनताना एक नळाकारने आ पात्रमां राखवामां आवे छे। आ बे प्रवाही छे आपणी पासे बरोबर ने आ नळाकार छे एल लंबाईनो आपणी पासे डी घनता वाळो तो शुं आप्युं छे आ पात्रमां राखवामां आवे छे तो आ नळाकार पात्रमां एवी रीते तळे छे जेथी तेनुं अक्ष ऊभुं रहे मतलब पदार्थ ऊभो छे तथा प्रवाहीमां त्रिलंबाई पीएल रहे छे ज्यां घनता डी छे बरोबर। तो आपणे शोधवानुं 4 ऑप्शन है अपनी पास बरोबर। तो आप जोईए चलो आकृति तो आपने खबर है कि ज्यारे पण तरल में कोई वस्तु तरतुं होय तो नीचे तरफ जे बल लागता होय इज इक्वल टू ऊपर तरफ बल लागता होय तो आ पदार्थનું वजन बल क्या लागे नीचे અને આ બે तरलને उपलक बल क्या लागे ऊपर बरोबर। तो अहींया जे आ पदार्थ है ए पदार्थनी घनता आपणी पासे डी छे मित्रों आनी जे घनता है अपनी पास एन रो है तरलनी आ तरलनी अने आ तरलनी केटली छे अपनी पास रो है अहींया तो आप लखी सकीए नीचे तरफ लागशे वजन बळ इज इक्वल टू पहला तरलनुं उपलावक बळ प्लस बीजा तरलनुं उपलावक बळ तमे डायरेक्ट जी बधामांथी केन्सल आउट करी शको छो। हवे आपणी पासे घनता है तो आपणे एमने शुं लखी शको घनता इंटू कद बरोबर अने कदनी जग्या पर क्षेत्रफळ गुण્યા लंबाई आ पदार्थનું वजन है तो क्षेत्रफळ तो सेम ज छे लंबाई आखी आखी लेवी पड़े तो थशे अहींया घनता डी कदनी जग्या पर शुं थाय ए इंटू एल M1 एटले कोई पण एक तरल लई शको तमे जो आ तरल लेवुं होय तो रो घनता क्षेत्रफळ एकलुं ज छे लंबाई 1 - p इंटू एल तो क्षेत्रफळ एम ना एम पहला घनता लखी दीए क्षेत्रफळ एम ना एम लंबाई जग्याए शुं आवशे 1 - p एल प्लस M2 आ बीजा पदार्थ माटे जे बीजू तरल छे एना माटे छे तो लंबाई छे पीएल क्षेत्रफळ तो एटलुं ज अने घनता एन रो तो एन रो घनता क्षेत्रफळ लंबाई थशे पी इंटू एल आ रीते थई शके दरेकमांथी एल अने एल तमारुं केन्सल आउट थई जाए तो अहींया वधे डी बराबर रो 1 - p प्लस एन रो इंटू पी क्लियर। तो हवे माटे डी बराबर आने अंदर गुणी दो तो -p इंटू रो प्लस एन रो पी बने मांथी पी तमे कॉमन काढी शको तो रो प्लस अहींया थशे एन रो माइनस रो इंटू पी आमांथी रो पण तमे बहार काढी शको तो रो आखामांथी कॉमन काढो तो 1 प्लस एन माइनस 1 इंटू पी आ तमारा जे ब्लॉक है एनी घनता थशे मतलब तमारो आंसर तमे जोई शको 1 प्लस एन माइनस 1 पी इंटू रो क्लियर। नेक्स्ट जो नीचे आपेला विकल्पोमांथी कोनो उपयोग प्रसरण पामता विद्युत चुंबकीय तरंगो उत्पन्न करवा माटे भाई विद्युत चुंबकीय तरंग उत्पन्न करवा छे आपणे तेना माटे करी शकीए स्थिर विद्युत भार रहित कण प्रवेगित विद्युत भार अने अचल वेगथी गतिमान विद्युत भार आ
જે ક્વેશ્ચન છે માત્ર થિયોરિટિકલ છે મિત્રો. જો તમને થિયરી આવડતી હોય વિદ્યુત ચુંબકીય તરંગની તો તમે ડાયરેક્ટ જ આનો આન્સર લખી શકશો, પ્રવેગિત વિદ્યુતભાર. ક્લિયર? નેક્સ્ટ, તો કોઈ અવરોધ આરમાંથી પસાર થતો વિદ્યુતભાર સમય ટી સાથે Q બરાબર AT માઇનસ BT સ્ક્વેર અનુસાર બદલાય છે. જે એને બે અચળાંક છે તો અવરોધ આરમાં ઉત્પન્ન થતી ઉષ્મા. મિત્રો, ઉત્પન્ન થતી ઉષ્માનું સૂત્ર H બરાબર I સ્ક્વેર મુજબ ના કરતા, કારણ કે અહીંયા વિદ્યુતભાર બદલાય છે સમય સાથે, તેનો મતલબ પ્રવાહમાં ચેન્જ આવશે. તો તમે ડાયરેક્ટ સંકલન કરવું પડશે, તમે ડાયરેક્ટ નહીં લખી શકો. મતલબ H ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R ચાલશે નહીં, કારણ કે પ્રવાહ બદલાય છે અહીંયા. તો તમારે સંકલનની મેથડ કરવી પડે, ઇન્ટિગ્રેશન I સ્ક્વેર R મુજબ જવું પડે. તો સૌથી પહેલાં આપણે R શોધીએ અને સમય સાપેક્ષ સંકલન કરવું પડશે અહીંયા. તો પહેલાં I શોધીએ આપણે, કારણ કે લિમિટ ક્યાંથી ક્યાં મૂકશો? સ્ટાર્ટિંગ 0 થી ઓકે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી પ્રવાહ વહે છે ત્યાં સુધી ઉષ્મા આવવાની છે. તો પ્રવાહ જ્યાં સુધી સ્ટોપ ના થાય ત્યાં સુધી સમય આપણે લેવો પડે. તો પ્રવાહ આપણે શૂન્ય કરવો પડશે. તો આપણી પાસે Q બરાબર શું છે? AT માઇનસ BT સ્ક્વેર. તો લખી શકો Q બરાબર AT માઇનસ BT સ્ક્વેર. તો આનો પરથી પ્રવાહ I બરાબર dQ બાય dt બરાબર A માઇનસ 2BT ઇઝ ઇક્વલ ટુ 0. જ્યાં સુધી પ્રવાહ છે ત્યાં સુધી. તો આના ઉપરથી સમય આપણને T બરાબર A/2B મળશે. તો આનો મતલબ આપણી પાસે જે ઉષ્મા છે એ થશે I સ્ક્વેર ઇન્ટુ R ઇન્ટુ dt. લિમિટ 0 થી T જે આપણને મળેલું છે એ લિમિટ તમારે અહીંયા મૂકવાની છે. તો આપણે I શોધી લઈએ. તો આપણી પાસે I તો છે જ ઓલરેડી. તો ડાયરેક્ટ જ H બરાબર ઇન્ટિગ્રેશન 0 થી T કિંમત લાસ્ટમાં મૂકશું આપણે, A માઇનસ 2BT ઇન્ટુ R dt એમના એમ. બરોબર? તો H ઇઝ ઇક્વલ ટુ R એમના એમ રાખો, સંકલન થશે એનું AT માઇનસ 2BT સ્ક્વેર. સોરી, અહીંયા વર્ગ છે તો વર્ગ છે તો તમારે વર્ગ છે તો પહેલાં વર્ગ કરી દઈએ આપણે. તો સંકલન 0 થી T એમના એમ A સ્ક્વેર માઇનસ 4BTA પ્લસ 4B સ્ક્વેર T સ્ક્વેર. બરાબર? અવયવ પાડ્યા છે આ ઇન્ટુ dt એમના એમ. તો શું થશે? H ઇઝ ઇક્વલ ટુ R. સંકલન કરો તો શું થાય? A સ્ક્વેર T માઇનસ 4AB એમના એમ અને Tનું સંકલન થાય T સ્ક્વેર બાય 2 પ્લસ 4B સ્ક્વેર એમના એમ. Tના વર્ગનું સંકલન થાય TQ બાય 3. 0 થી Tની કિંમત, Tની જગ્યાએ કિંમત મૂકી દઈએ A/2B. બરોબર? તો H શું થયું? H ઇઝ ઇક્વલ ટુ જે પહેલાં T હોય ત્યાં A/B મૂકી દઈએ. તો R એમના એમ A સ્ક્વેર Tની જગ્યાએ A/B મૂકો તો થશે 1/2B. પછી અહીંયા 2 જશે. બરોબર? તો માઇનસ 2AB એમના એમ અને Tનો વર્ગ છે તો થશે A²/4B સ્ક્વેર. લાસ્ટમાં આવશે પ્લસ 4B સ્ક્વેર બાય 3 એમના એમ અને Tનો ઘન એટલે 1/4B સ્ક્વેર. માઇનસ લોઅર લિમિટ 0 મૂકશો તો 0 થઈ જવાનું છે. તો H ઇઝ ઇક્વલ ટુ R એમના એમ. અહીંયા આવશે એનો ઘન છેદમાં 2B. તમારું અહીંયા B એક વખત કેન્સલ થઈ જાય, છેદ 2 આવશે તો ઉપર આવશે માઇનસ 1/2B. અને લાસ્ટમાં આવશે B સ્ક્વેર બેઠે બેઠું કેન્સલ, 4 બેઠે બેઠું કેન્સલ તો થશે 1/3. અહીંયા 8 આવશે ને, કારણ કે અહીંયા Tનો ઘન છે એટલે. તો Tનો ઘન એટલે 1/8B³. અહીંયા તમારે 8B³ લખવાનું છે. તો અહીંયા આવશે 8B³ એટલે એક બીમાં હજી B વધશે, 2 છેદમાં વધશે તો લખી શકશું અહીંયા આપણે છેદમાં આવશે 6B. બરોબર? તો હવે આ કેન્સલ થઈ જવાનું છે. તો H ઇઝ ઇક્વલ ટુ AQ/6B તમારો આન્સર હોવો જોઈએ. તો AQ/6B. સાદુરૂપ આપતા થોડુંક ધ્યાન આપજો મિત્રો. બરોબર? અહીંયા સમય બદલાય છે એટલે પ્રવાહ બદલાવાનો, એટલે તમારે સંકલનની મેથડ કરવી પડશે.
નેક્સ્ટ, પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અનુક્રમે -5.4, 10⁷ અને 6 છે, તો પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તમારે કેટલી ઊંચાઈ શોધવાની છે મિત્રો. તમારી પાસે ગુરુત્વ સ્થિતિમાન 5 બરાબર -5.4 10⁷ અને જીનું મૂલ્ય 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો તમારે શોધવાની છે અહીંયા ઊંચાઈ. તો આપણે બેના ગુણોત્તર કરી શકીએ. 5/g, 5નું સૂત્ર કયું? -gm/r અને આનું gmના છેદમાં r સ્ક્વેર. તો gm કેન્સલ, એક વખત r કેન્સલ, તો વધશે -r. તો 5ની જગ્યાએ -5.4 10⁷ છેદમાં 6 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આપણે શોધવું છે શું ભાઈ? h. પૃથ્વી હોય તો પૃથ્વીના સેન્ટરથી કેટલી ઊંચાઈ એવું કીધું છે, આપણે આ શોધવું છે. અને આ જે r છે એ આપણું આ થાય. તો લખી શકો r ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની ત્રિજ્યા પ્લસ h. તો લખી શકો અહીંયા re પ્લસ h, માઇનસ માઇનસ પ્લસ, આ ગુણોત્તર જે તમારો આવે એમાં શું કરવાનું તમારે? re બરાબર h આપણે લાવો તો જે જવાબ આવે એ અને માઇનસ h. h આપણી પાસે 6400 કિલોમીટર છે. તમારે ખાલી બાદ બાકી કરવાની છે મિત્રો. બાદ બાકી કરશો એટલે તમારો આન્સર 2600 કિલોમીટર આવી જશે. બરાબર છે. નેક્સ્ટ જો, પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક અનુક્રમે α1 અને α2 છે. પિત્તળ અને સ્ટીલના સળિયાની લંબાઈ L1 અને L2 છે. જો L2 - L1 ને બધા તાપમાને સમાન રાખવાના હોય, મતલબ તાપમાન સરખો અને L2 - L1 લંબાઈનો ફેરફાર પણ સરખો, તો નીચે આપેલા સંબંધોમાંથી કયો સંબંધ સાચો? મતલબ ΔL અને T આ બંને તમારે કેવા રાખવાના છે? સરખા સરખા. તો સંબંધ કયો? તો આપણી પાસે સૂત્ર છે ΔL બરાબર αL ΔT. એમાં આ અને આ તમારે ફેરફાર સરખો કરવાનો છે. તેનો મતલબ શું થઈ ગયો? αL બરાબર અચળ તમે લઈ શકો. તો α1 L1 બરાબર α2 L2 થશે આપણા માટે. તો સંબંધ થઈ ગયો α1 L1 બરાબર α2 L2. સિમ્પલ. બરાબર. નેક્સ્ટ, યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. બંને સ્લિટ વચ્ચેનું અંતર, તમારી પાસે સ્લિટ હોય એનું પડદાથી અંતર, બરાબર, જે છે આપણને કેટલું હોય? બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે d ઇઝ ઇક્વલ ટુ 5 લેમડા. જે લેમડા એ પ્રયોગમાં વપરાયેલી પ્રકાશી તરંગ લંબાઈ છે. તો કઈ એક સ્લિટની સામે d બરાબર 10d, બરાબર, d એટલે આ અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે? તો આપણે કીધું છે કે આ અંતર તીવ્રતા કેટલી હશે? તો સૌથી પહેલા મિત્રો આપણે કામ કરીએ, આપણે પદ તફાવત શોધી લઈએ. ΔX બરાબર અથવા ΔX બરાબર સૂત્ર આપણે કયું છે ભાઈ? યાદ છે? XD ના છેદમાં x, જ્યાં x એટલે આ અંતર છે. આપણે d/2 કહી શકો. તો આ અંતર d/2 અને આ d અંતર કેટલું છે? 10d. તો ΔX બરાબર x ની જગ્યાએ d/2, આ dm ના m, આની જગ્યાએ 10d, આ dd તમારું કેન્સલ આઉટ થઈ જાય. તો થશે આપણી પાસે કેટલું? આ d/20. ચલો હવે આના ઉપરથી આપણે ફેઝ ડિફરન્સ કડા તફાવત શોધીએ. તો આપણી પાસે 2π/λ ઇન્ટુ ΔX આવું સૂત્ર છે. બરાબર. તો શું થશે હવે? 2π/λ ΔX ની જગ્યાએ d/20. તો ની જગ્યાએ 5λ મૂકી દઈએ તો થશે 2π/λ 5λ છેદમાં 20. તો કેટલો આવશે અહીંયા? ΔΦની કિંમત તમને મળશે 5 ચોક 20 અને π/2 મળશે. લેમડા કેન્સલ થઈ જાય, બરાબર, એટલે π/2. આના ઉપરથી તીવ્રતાનું સૂત્ર I બરાબર I0 cos સ્ક્વેર 5. તો cos π/2 સોરી ΔΦ/2. તો શું થઈ જાય? I0 cos સ્ક્વેર ΔΦની જગ્યાએ π/2 મૂકો તો થશે અહીંયા π/4 અને π/4 ની કિંમત 1/√2 વર્ગ છે. તો શું થશે? I બરાબર I0/2, √2 નો સ્ક્વેર એટલે 2. તો આન્સર થઈ ગયો આપણો C, I0/2. ક્લિયર? બહુ સિમ્પલ દાખલા છે મિત્રો. નેક્સ્ટ જો, રીડબર્ડ અચળાંકનું મૂલ્ય 10⁷ છે.
તો હાઇડ્રોજન વર્ણપટની બામા શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા, જો તરંગ લંબાઈ નથી, તરંગ સંખ્યા છે મિત્રો. તરંગ સંખ્યા એટલે 1/λ થાય. તો આપણી પાસે બામા શ્રેણીનું સૂત્ર છે r 1/2² - 1/n², જે n ની કિંમત શરૂ થવાની 3 થી આપણને અનંત સુધી જાય. આપણને છેલ્લી કીધી છે અંતિમ લેવું હોય તો એની જગ્યાએ અનંત લેવાનું છે આપણે, બરોબર. તરંગ સંખ્યા કીધું છે તો તરંગ સંખ્યા એટલે કહેવાય છે 1/λ. તો 1/λ તો શું થાય અહીંયા r, અહીંયા થઈ ગયા 1/4 અને 1/∞ મતલબ 0. તો તરંગ સંખ્યા થઈ ગઈ r/4. તમારી પાસે જે r છે 10⁷ અને 4 વડે ખાલી ભાગવાનું છે. તો તમારો આન્સર કેટલો આવશે? તો આન્સર આવશે બી 0.25 10⁷. સિમ્પલ. તરંગ સંખ્યા 1/λ થયેલું યાદ રાખવાનું. નેક્સ્ટ, પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ તથા જે ગ્રહ પર નિષ્ક્રમણ વેગ વીપી હોય એનો ગુણોત્તર કેટલો હશે? બરોબર. તો આપણી પર નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે v = 2gm અપોન નિષ્ક્રમણ વેગ છે. બીજું શું કીધું છે આપણને? ગ્રહની ત્રિજ્યા, અહીંયા આ ગ્રહની ત્રિજ્યા અને સરેરાશ ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં 2 ગણી છે. ગ્રહની ત્રિજ્યા અને સરેરાશ ઘનતા બંને પૃથ્વીની ત્રિજ્યા અને ઘનતા કરતાં 2 ગણી. તો આપણે એને ઘનતામાં લઈ જઈએ પછી કિંમત મૂકીએ તો √2g એમની જગ્યાએ રો ઇન્ટુ વી, તો રો ઇન્ટુ વીની જગ્યાએ પૃથ્વી એટલે ગોળો કહેવાય 4/3 πr ઘન અને અંતર આપણે ત્રિજ્યા r. તો એ એક કાર કેન્સલ થઈ જાય. તો v બરાબર વર્ગમૂળની અંદર 2g રો 4/3 ઇન્ટુ πr². અહીંયા માત્ર 2 જ વસ્તુ બદલાય છે મિત્રો, ત્રિજ્યા અને ઘનતા. બાકી બધું અચળ છે. તો કહી શકીએ આપણે v ચલે છે રો ઇન્ટુ r². તો આપણે પૃથ્વી અને ગ્રહનો ગુણોત્તર કરવો છે, બરોબર. તો આખાના વર્ગમૂળની અંદર રો r² પૃથ્વીનું એમના એમ અને ગ્રહ માટે બંને ડબલ થઈ જાય છે. તો જ્યાં રો છે ત્યાં 2 રો અને r છે ત્યાં 2r². તો શું થશે અહીંયા? રો r² છેદમાં અહીંયા 8 રો r² થઈ જાય. રો r² કેન્સલ. તો 1/√8 અને √8 ને શું લખી શકો? 2√2 લખી શકો. તો આન્સર થઈ જાય એ 1/1/2√2. ક્લિયર. નેક્સ્ટ, એક લાંબા સોલેનોઇડના આટાની સંખ્યા 1000 છે. આટાની સંખ્યા એટલે n. તો આપણી પાસે n બરાબર 1000, તેમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ મતલબ I બરાબર 4 એમ્પિયર. દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ તમારી પાસે phi બરાબર 4×10⁻³ વેબર છે. તો આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે n⁵ બરાબર Li. તો L બરાબર n⁵/I. આટાની સંખ્યા 1000 મતલબ 10⁻³ phi 4×10⁻³ એટલે 4. કેન્સલ આઉટ થઈ જાય બધું. તો L બરાબર 1 હેનરી આન્સર આવી જાય. તો સી ઓપ્શન તમારું સાચું થશે. નેક્સ્ટ, એક કાર આ ત્રિજ્યાના વક્ર માર્ગ પર ગતિ કરે છે. માર્ગનો ઢાળ θ કોણ જેટલો છે. તો આ કારના ટાવર અને માર્ગ વચ્ચેનો ટાવર ને ટાયર છે અહીંયા, બરોબર. ટાયર અને માર્ગ વચ્ચેનો ઘર્ષણ ગુણાંક મ્યુએસ છે. તો આ માર્ગ પરનો કારનો મહત્તમ સલામત વેગ, આ તો થિયરી છે. θ ઢાળવાળો ખૂણો હોય, બરોબર. એટલે થિયરી યાદ હોય 11મા ધોરણની છે. તો તમારા માટે સૂત્ર થઈ જાય ડાયરેક્ટ સૂત્ર જ છે. ડાયરેક્ટ gr√μs + tan θ છેદમાં 1 - μs tan θ. આ થિયરી છે આપણી બેઠી, બરોબર. તો એ તમારે યાદ રાખવાની છે સૂત્ર. નેક્સ્ટ, ચુંબકીય સસેપ્ટિબિલિટી માટે ખાલી જગ્યા માટે ઋણ હોય. આ પણ થિયોરિટિકલ બેઝ ક્વેશ્ચન છે. જો તમને થિયરી આવડતી હોય તો તમને 5 થી 6 સવાલ તો એમનામાં જ આવડી જાય. તો આ પણ એ બેઝ છે. તો જવાબ છે ડાયામેગ્નેટિક પદાર્થમાં સસેપ્ટિબિલિટી ઋણ હોય છે મિત્રો. નેક્સ્ટ, જો 800 હર્ટ્ઝ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઈ સ્ત્રોતથી દૂર એક ઊંચી ટેકરી તરફ 15 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરે છે. તમે જો દોડતા હોય આકૃતિ તો ખબર પડે. અહીંયા આપણી પાસે એક શ્રોતા છે, બરોબર. અને આ શું છે ભાઈ? સાયરનવાળું એક સાયરન છે
આ સાયડન સ્રોતાથી દૂર જાય છે ટેકડી તરફ, તો અહીંયા ટેકડી હોવી જોઈએ. આ ટેકડી છે એના તરફ 15 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. ત્યારે આ ધ્વનિની આવૃત્તિ ટેકડીથી પરાવર્તિત પ્રતિધ્વનિ, જેને પડઘો કહેવાય, સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સંભળાશે. અહીંયાથી જે સાયરનનો અવાજ છે એ ટેકડીથી પરાવર્તન થઈને પાછો અહીંયા આવશે, તો આને કેટલી આવૃત્તિ સંભળાશે આ શ્રોતાને, એ તમારે સમજાવવાનું છે. અહીંયા ધ્વનિનો વેગ 330 મીટર પર સેકન્ડ છે આપણી પાસે. તો જોઈએ આપણે, તો આપણી પાસે શું હતું, આ શ્રોતા સ્થિર છે. અહીંયા આપણી પાસે સાયરન છે જેનો વેગ આપણને આપ્યો છે 15 મીટર પર સેકન્ડ. અહીંયા ટેકડી છે, બરોબર, ટેકડી. તો સૌથી પહેલાં અવાજ ક્યાંથી ક્યાં જશે, સાયરનનો. આ સાયરનથી અહીંયા જશે, ત્યાંથી પરાવર્તન થઈને અહીંયાથી અહીંયા આવવાનો છે. તો આપણે બે ભાગ વિભાજિત કરી દઈએ આમાં. તો સૌથી પહેલાં સાયરનથી ટેકડી સુધી અવાજ જશે, તો સાયરન ઉદ્ગમ થઈ ગયો અને આ ટેકડી છે શ્રોતા થઈ ગયો. ટેકડી તો સ્થિર હોય, તો પ્રથમ ભાગ માટે વીએસ બરાબર પ્લસ માઇનસ પછી લઈએ આપણે 15 છે મીટર પર સેકન્ડ. લેવટ લઈ લો. આ આપણા માટે કોણ થઈ ગયું, ઉદ્ગમ થઈ ગયું, અને આ થઈ ગયું શ્રોતા. તો એસ થી એલ તરફ છે તો માઇનસ આવશે, અને ટેકડી તો સ્થિર હોય એટલે વીએલ બરાબર 0. તો આપણે લખી શકો એફએલ બરાબર વી પ્લસ વીએલ છેદમાં વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. એફએસ 800 આપેલું છે, તો એફએલ બરાબર વીએલ તો 0 અને વીએસની કિંમત -15 ઇન્ટુ એફએસ જે આપેલું છે આપણને એ. બરાબર, આ પહેલો ભાગ. બીજા ભાગમાં શું થશે, હવે ટેકડીથી પરાવર્તન થઈને આ વ્યક્તિ પાસે અવાજ આવવાનો છે, તો હવે આ ઉદ્ગમ થઈ ગયું અને આ શ્રોતા થઈ ગયું. પાછા બંને સ્થિર છે, મતલબ ઉદ્ગમ પણ સ્થિર અને શ્રોતા પણ સ્થિર છે. તો હવે શું લખી શકો, શ્રોતાને અનુભવાતો નવી આવૃત્તિ, પરાવર્તિત આવૃત્તિ જે આપણે શોધવાનું કીધું છે, વી પ્લસ વીએલ 0, વી પ્લસ વીએસ પણ 0. અને કઈ આવૃત્તિ પરાવર્તન થાય, જે આવૃત્તિ આપાત થાય એ જ પરાવર્તન થાય. તો અહીંયાથી જે આપાત થઈ હતી એ જ પરાવર્તન થવાની, તો જે અહીંયા આપાત થઈ હતી એ જ પરાવર્તન અહીંયા લખવાની થાય. તો વી તો કેન્સલ થઈ ગયું, મતલબ બેઠે બેઠું એફએલ વી છેદમાં વી -15 ઇન્ટુ એફએસ. આ રીતે જ્યારે પણ આપેલું હોય બે ભાગ પાડી દેવાના, કે પહેલાં આ શ્રોતા, આ ઉદ્ગમ અને આ શ્રોતા, પછી પરાવર્તિત થાય એટલે આ ઉદ્ગમ થઈ જાય અને આ શ્રોતા થઈ જાય. તો બે અલગ અલગ સૂત્ર મૂકો એટલે તમને જવાબ મળી જશે. હવે તો તમને એફએસ આપેલું જ છે, બરાબર, વીની કિંમત પણ તમને આપેલી છે, તો તમે આરામથી સાદરૂપ આપજો તો આન્સર તમને 838 હર્ટ્ઝ મળી જશે. ક્લિયર? નેક્સ્ટ જો 1 kg દ્રવ્યમાનના કોઈ એક પદાર્થ ઉપર સમય આધારિત બળની તમને બળ આપેલું છે, અસર હેઠળ ગતિ કરે છે, જે આઈને જે અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષની દિશામાંના એકમ સદિશ છે, તો ટી સમયે આ બળ વડે કેટલો પાવર મળશે. તમને મિત્રો પાવર કીધો છે અહીંયા, ઓકે, આપણે પાવર શોધવો છે. તો આપણી પાસે પાવરનું સૂત્ર P બરાબર એફ ડોટ વી છે. તો આપણે એફ તો બેઠે બેઠું આપેલું જ છે, પણ વી શોધવું પડશે. વી માટે આપણી પાસે એમ છે, આપણી પાસે એફ છે, તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો એ બરાબર શું થશે, એફ બાય એમ, મતલબ જે બેઠે બેઠું એફ છે એ એમ તો 1 છે, એટલે તો શું થશે 2t i કેરેટ પ્લસ 3t² j. હવે આ થયો આપણો પ્રવેગ. આપણે તો વેગ જોઈએ છે, તો તમે પ્રવેગનું સંકલન કરશો એટલે તમને વેગ મળી જશે. તો થશે અહીંયા 2t²/2 સંકલન, આનું સંકલન કરો તો થશે t², 2 કેન્સલ થવાનું છે. i કેરેટ અહીંયા થશે 3t³ છેદમાં 3, 3 કેન્સલ થશે, તો tq j. સંકલન તો આવડે છે ને. તો v થઈ ગયું, f થઈ ગયું, તો p બરાબર f ડોટ v. તો f આપણી પાસે 2t i કેરેટ પ્લસ 3t² j ડોટ v, એટલે કે t² i કેરેટ પ્લસ tq j. તો અદિશ ગુણાકાર કરશો તો જવાબ આવશે 2t³ પ્લસ 3t5. તો આન્સર શું આવશે, 2t³ પ્લસ 3t5. સી ઓપ્શન તમારો આવશે. ખબર પડી? નેક્સ્ટ જો 18મો
m દ્રવ્યમાન તથા r ત્રિજ્યાની એક તકતી પર r વ્યાસનો એક વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે જેથી તેનો પરિધ તકતીના કેન્દ્રમાંથી પસાર થાય. એટલે આ તકતી હોય આ રીતની આપણી પાસે, બરોબર, તો તકતીનો વ્યાસ r વ્યાસ હોય. જો r વ્યાસ મતલબ r/2 ત્રિજ્યા થઈ તો આનું અડધું થાય. તમારે r વ્યાસ કયો અથવા ત્રિજ્યા બોલ્યો તો r/2 તમે કહી શકો છો. તો આ ભાગ કાપી લેવાનો છે જેથી આ સેન્ટર એના પરિધ ઉપર આપણને મળે. તો તકતીના કેન્દ્રમાંથી તકતીના બાકીના ભાગનો તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે શોધવાની છે. તો ગણીએ. જો ફરીથી દોરી આકૃતિ આપણે. તો આપણી પાસે તકતી છે, આ તકતી, એમાંથી આપણે આટલો ભાગ કાપી લઈએ, બરોબર. r/2 અંતર છે આનું, બરોબર. તો તમે આને આધારે i શોધવાનું છે. તો લખી શકો ટોટલ i બરાબર આ કાપેલો ભાગનો i પ્લસ જે વધેલો ભાગ છે એનો i. આપણે વધેલા ભાગનો શોધવો છે તો લખી શકીએ વધેલા ભાગનો i બરાબર ટોટલ i માઇનસ જે ભાગ કાપેલો છે એ ભાગનો i. તો વારા પરથી i ને i શોધી લઈએ આપણે. કાપેલા ભાગનો 2, તો પહેલા આખાનો i, તો આખા માટે લંબાઈ r અને ત્રિજ્યા તો r જ થવાની છે. તો આના માટે દર છે m, ત્રિજ્યા છે r, તો તકતીના સેન્ટરમાંથી પસાર થાય એમાં સ્ક્વેર લખી શકો. હવે જો કાપેલો જે ભાગ છે એના માટે પણ એમાં સ્ક્વેર જ આવે, પણ ત્રિજ્યા આવશે r/2. દર કેટલું આવશે? તો દર માટે સિગ્માનો ઉપયોગ કરીએ. સિગ્મા બરાબર m/a આવે. આના ઉપરથી આપણને ખબર છે a બરાબર સિગ્મા ઇન્ટુ m, m ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a, m ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર. આ તકતી માટે. હવે આપણે m ડેશ જે કાપી નાખેલો ભાગ છે એનું દર સુધી આપણે, તો શું થાય? m ડેશ બરાબર સિગ્મા m ના m, આની જગ્યાએ આવશે r/2 ત્રિજ્યાની, તો થશે r²/4. તો જો સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર જગ્યાએ એમ લખી શકું. તો દર થઈ ગયું m/4 અને ત્રિજ્યા આપણે લેવાના છીએ r/2. તો i કાપેલા ભાગ માટે, બરાબર, કોની સાપેક્ષે? તમારે આની સાપેક્ષે શોધવાનું છે. આ સેન્ટર કાપેલા ભાગનું, તો તમે સમાંતર અક્ષનો ઉપયોગ કરો. IC પ્લસ m ડેશ d સ્ક્વેર. IC એટલે પાછું વનાપ, પણ m અને ત્રિજ્યા ભૂલાય નહીં. m એટલે શું આવશે? m/4 અને અહીંયા આવશે r/2 હોલ સ્ક્વેર. IC એટલે વનાપ m r સ્ક્વેર, પણ m m/4 અને r/2 થશે, પ્લસ m ડેશ એટલે m ડેશની જગ્યા ઉપર m/4 અને d સ્ક્વેર. d એટલે અહીંયાથી આનું અંતર r/2 એટલે r સ્ક્વેરના છેદમાં 4. તો કેટલું આવશે અહીંયા? તમે જો m² 432 આવશે, m²/32 પ્લસ m²/16, તો લસા 32, 16, 3 m²/32. આ થયું આપણું i. હવે તમે આ સમીકરણ ઉપયોગ કરી લો તો તમને વધેલા ભાગનું પણ મળી જશે. તો શું લખી શકો? i વધેલા ભાગ માટે ઇઝ ઇક્વલ ટુ સેન્ટર માટે ટોટલ આપ્યું છે કેટલું? 1/2 m² માઇનસ આવશે 3 m²/32. તો લસા આવશે 32, 16 ગુણવા પડે અહીંયા, 16માંથી 3 જાય મતલબ 13 m²/32. તો આન્સર શું આવશે? 13 m²/32. આ રીતે ટોટલમાંથી કાપેલો ભાગ માટે i બાદ કરશો એટલે વધેલા ભાગનો i તમને મળી જશે. પણ ખાસ આમાં m અને r ની કિંમત ધ્યાન રાખજો. નેક્સ્ટ, એક સ્લિટની પહોળાઈ a પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે તો મળતા વિવર્તનમાં 30 અંશના ખૂણે પ્રથમ ન્યૂનતમ મળે. તો પ્રથમ મહત્તમ કેટલા ખૂણે મળવું જોઈએ? તો પ્રથમ મહત્તમ ન્યૂનતમ કીધું છે તો આપણી પાસે d sin θ બરાબર n લેમ્ડા. પ્રથમ ન્યૂનતમનું જોઈએ પહેલાં, તો n બરાબર 1 લઈ લો, અને d આપ્યું છે આપણને a અને θ આપ્યો છે 30, તો ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. તો sin 30 એટલે 1/2, તો a બરાબર 2 લેમ્ડા થઈ ગયું. લેમ્ડાની જરૂર નથી આપણે કિંમતની. હવે આપણે મહત્તમ જ જોઈએ. તો મહત્તમની શરત
डी साइन थीटा बराबर 2n + 1 λ/2 આમાં પણ પ્રથમ જ કીધું છે તો n બરાબર 1 ડી જગ્યા ઉપર a તો a sin થીટા તો થીટા ડેશ લખો તોય વાંધો નથી તો 1 મૂકો તો 3 λ/2 તો આ n જગ્યા પર 2 લેમ્ડા મૂકી દો તો sin થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે 2 લેમ્ડા 3 λ/2 લેમ્ડા જાય 2 છેદમાં જાય તો sin થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 3/4 તો થીટા ડેશ બરાબર sin ઇન્વર્સ 3/4 તો આપણો આન્સર કયો આવશે સી sin ઇન્વર્સ 3/4 સિમ્પલ બરાબર નેક્સ્ટ 24 એક ચોરસ લૂપ ABCD આઈ પ્રવાહ પસાર થઈ રહેલો છે તમે અહીંયા નામ આપી શકો અહીંયા ABCD હવે શું કહે છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર રેખીય વાહકતા XY ની નજીક મૂકેલો છે નજીક છે અહીંયા તો આ તારમાંથી આઈ કેપિટલ પ્રવાહ વહે છે તો લૂપ પર પરિણામી બળ કેટલો લાગશે આ તાર વડે લૂપ પર લાગતું બળ શોધવાનું છે મિત્રો તો જોઈએ જો આમાં આ જે તાર છે એના ઉપર લાગતું બળ અને આ જે તાર છે એના ઉપર લાગતા બળ કેન્સલ આઉટ થઈ જશે એટલે આને લખવાની કોઈ જરૂર નથી હવે આના લીધે આના પર અને આના લીધે આના ઉપર લાગતા બળ લખવાના છે તો હું આને AB કહીશ અને CD કહીશ તો જોજો આના વડે આના ઉપર લાગતું બળ સમાંતર તાર છે બરાબર આમાં શું થશે ભાઈ આમાં થશે આકર્ષણ અને આમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે તો આમાં થશે અપાકર્ષણ તો એક બળ આકર્ષણ બીજું બળ અપાકર્ષણ તો બાદબાકી કરવી પડશે તો લખી શકો F નેટ બરાબર આના ઉપર લાગતું બળ FAB માઇનસ આના ઉપર લાગતું બળ FCD કારણ કે આકર્ષણ બળ આ મોટું થશે કારણ કે અંતર નજીક છે એટલા માટે અંતર નાનું બળ મોટું હોય તો આ બળ મોટું આ બળ નાનું તો યાદ કરો સમાંતર પ્રમેય બે તાર સમાંતર હોય એના માટેનું સૂત્ર μ0 I1 I2 L/2πy તો μ0 I1 I2 એકમાં સ્મોલ આઈ એકમાં કેપિટલ L લંબાઈ આપેલી છે આપણે દરેક તારની છેદમાં 2π આ અંતર થશે L/2 માઇનસ μ0 II લંબાઈ L છેદમાં 2π અને અંતર થશે અહીંયા થયાનું L + L/2 એ થશે 3L/2 સોરી 3L બરોબર 3L/2 તો અહીંયા L તો જો અહીંયા L કેન્સલ થઈ જાય અહીંયા પહેલા કેન્સલ થઈ જાય 2 કેન્સલ તો અહીંયા થઈ ગયું μ0 II છેદમાં π માઇનસ μ0 II છેદમાં 3π તો લસા કાઢો તો થશે 2 μ0 II ના છેદમાં 3π તો આન્સર થઈ ગયો 2 μ0 II ના છેદમાં 3π સિમ્પલ બરોબર નેક્સ્ટ કાળા પદાર્થનું તાપમાન 5760 કેલ્વિન છે આ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણોની તરંગ લંબાઈ 250 નેનોમીટર હોય ત્યારે ઉર્જા U1 એટલે આટલી તરંગ લંબાઈ હોય તો ઉર્જા U1 500 નેનોમીટર તરંગ લંબાઈ હોય તો ઉર્જા U2 તથા 1000 નેનોમીટર તરંગ લંબાઈ હોય તો ઉર્જા U3 છે તો વિન અચળાંક જોજો વિન અચળાંક હોય તો નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તમારે સંબંધ સમજવાનો છે તો આપણી પાસે તાપમાન દરેક માટે આટલું છે તો પહેલાં શું શોધી લઈએ આ તાપમાને આપણને કેટલી તરંગ લંબાઈ મળે એના ઉપરથી ઉર્જાનો સંબંધ લઈશું આપણે તો વિન કીધું છે તો વિનનો નિયમ લેમડા ટી બરાબર અચળ તો લેમડા બરાબર આ અચળાંકની જગ્યાએ આપણું બી વિનનો નિયમ અચળાંક તો એની કિંમત મૂકી દો બી છેદમાં ટી આવશે 2.88 10⁶ નેનોમીટર છે 10⁻⁶ છેદમાં તાપમાન 5760 કેલ્વિન તમે ગુણોત્તર કરશો તમને નિયર અબાઉટ 500 નેનોમીટર મળશે 500 નેનોમીટર તો 500 નેનોમીટર આગળ આપણને ઉર્જા કેટલી મળે છે U2 મેક્સિમમ ઉર્જા U2 તો U1 250 નેનોમીટર છે એટલે ઓબ્વિયસલી 500 કરતાં ઉર્જા કેવી હશે એની ઓછી જોવાની છે બરાબર તો આપણે શું ખબર પડે અહીંયા તમે જવાબ જોઈ શકો અહીંયા U2 મોટું છે U1 કરતાં બરાબર કારણ કે મેક્સિમમ આપણને આ તરંગ લંબાઈની ઉર્જા મળે મેક્સિમમ તો મેક્સિમમ 500 સુધી છે U2 ખાલી તો મેક્સિમમ U2 મળી શકે તો ઓબ્વિયસલી U2 મેક્સિમમ હોય તો U1 એના કરતાં નાનું જોવાનું છે
ક્લિયર? તો ઓપ્શન થઈ ગયો સી. નેક્સ્ટ, એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં કોઈ વાયુ ટ્યુનિંગ ફોર્કની સાથે એ સમયે અનુનાદ કરે છે. જ્યારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ 50 સેન્ટીમીટર છે, બરાબર, 50 સેન્ટીમીટર હોય ત્યાં પ્રથમ અનુનાદ થાય છે એવું કહી શકો. આ ટ્યુનિંગ ફોર્કની સાથે અનુનાદ, બરાબર, અહીંયા અનુનાદ કરવાવાળી બીજી આગળની મોટી લંબાઈ કેટલી? તો નેક્સ્ટ અનુનાદ કઈ લંબાઈમાં થશે? તો ભાઈ એક છેડો બંધ છે, એક છેડો ખુલ્લો, બરાબર, તો ઓપન પાઇપ થયું. તો ઓપન પાઇપનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, 2n-1 v/4f. તો લંબાઈ શોધી હોય તો v 2n-1 છેદમાં 4f થાય. તો પ્રથમ લંબાઈ લેવી હોય તો n બરાબર 1 લઈ લો તો તમને મળશે v/4f, જે આપ્યું છે આપણને 50 સેન્ટીમીટર. તો જો બીજી લંબાઈ લેવી હોય તો n બરાબર 2 લઈ લો. તો નવી લંબાઈ શું થશે? 2 લેશો તો અહીંયા થશે 3 છેદમાં 4f. આની જગ્યાએ તમે 50 મૂકી શકો તો 50 ગુણ્યા 3 એટલે 150 સેન્ટીમીટર થાય. તો નવી લંબાઈ કેટલી થઈ ગઈ? 150 સેન્ટીમીટર થઈ મિત્રો. એટલે કહું છું તમને, મેં નીટમાં કીધું કોન્સેપ્ટ કયો છે ભાઈ? તો અનુનાદ નળીવાળો. સૂત્ર કયું છે? તો આ. એના ઉપરથી તમને ખબર પડી જાય, પણ એના માટે સૂત્ર અને કોન્સેપ્ટ યાદ હોવા જોઈએ. નેક્સ્ટ જોઈએ તો 2700 સેલ્સિયસ તાપમાન અને 1/10 ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે કોઈ આપેલ દ્રવ્યમાન વાયુના અણુઓનો RMS વેગ તમને અહીંયા આપ્યું છે. RMS પહેલા માટે તાપમાન લેવાનું છે તમારે 27 સેલ્સિયસ માટે. જ્યારે વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે 127 અને 0.05 10⁵ થાય છે, બરોબર, તો આ વાયુના અણુઓનો RMS વેગ મીટર પર સેકન્ડમાં શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર v/RMS બરાબર વર્ગમૂળની અંદર 3RT/m, બરોબર. તો શું થાય? v/RMS બરાબર, અથવા ચલ એ છે, તમે જોઈ શકો r અને m અચળ છે, તેનો મતલબ √t અહીંયા લખી શકો તમે. તો v/RMS 2 મતલબ બીજા ભાગનો v/RMS છેદમાં v/RMS પહેલા ભાગનો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં T2/T1. તો T1 એટલે 27 સેલ્સિયસ તાપમાન, કેલ્વિનમાં લઈ જાઓ તો 300 કેલ્વિન. T2 એટલે 127 સેલ્સિયસ, કેલ્વિનમાં લઈ જાઓ તો 400 કેલ્વિન. તો √T2 એટલે 400, T1 એટલે 300. તો આ v/RMS 1 પેલી બાદ જાય તો v/RMS 2 બરાબર પેલું થઈ જાય 4/3 વર્ગમૂળ એટલે 2/√3 અને v/RMS 1 આપ્યું છે આપણને 200. તો આન્સર આવી જાય 400/√3 મીટર પ્રતિ સેકન્ડ. તો આન્સર શું આવી ગયો? એ 400/√3 મીટર. ખબર પડી? તો મિત્રો આ જે 23 MCQ છે 2016 પેપરના 23 MCQ જોયા. બાકીના જે 22 MCQ છે એ આપણે નેક્સ્ટ પાર્ટ બીમાં જોશું. એટલે આપણે 2016ના પેપરના 2 પાર્ટ કરેલા છે. પાર્ટ 1 જેમાં 23 MCQ જોયા છે આપણે, અને પાર્ટ 2ની અંદર નેક્સ્ટ ટાઈમ આપણે 22 બાકી વધેલા MCQ પણ જોઈશું. ક્લિયર છે?